ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આજની ચર્ચામાં આપણો મુદ્દો છે પાયાના ખાતરોનો જથ્થો, પાયાના ખાતરોનું પ્રમાણ અને પાયાના ખાતરોના જથ્થા અને પાયાના ખાતરોના પ્રમાણમાં અત્યારે સમય પ્રમાણે જે બદલાવો આવ્યા છે અને જે બદલાવો આપણને અનુકૂળ થઈ શકે એવા જે બદલાવો છે ખાતરને લઈને, એ બદલાવો આપણે સામાન્ય રૂપમાં સમજી અને પાયાના ખાતરના જથ્થાને થોડો નિયંત્રિત કરીએ. આ સૌથી અગત્યની જરૂરિયાત છે આપણી પાયાના ખાતરોની વપરાશ. સાથે સાથે આપણા જે કોઈ વાવેતરો છે એ વાવેતરોની જે કાંઈ ખાતરની જરૂરિયાતો એટલે કે પોષક તત્વોની જે કાંઈ જરૂરિયાતો છે એ જરૂરિયાતો અત્યાર સુધીના સમય દરમિયાન આપણે પાયામાં જે રૂપમાં આપતા હતા એને થોડી બદલાવી અને આપવાની અનુકૂળતાઓ જ્યારે બની છે ત્યારે એ અનુકૂળતાઓ શું છે અને એ અનુકૂળતાઓ પ્રમાણે આપણે આગામી સમયમાં પૂરતી સ્વરૂપે એનો પ્રયોગ, એનો ઉપયોગ અને એની એક પ્રકારની નવી સિસ્ટમ આપણે અપનાવીએ તો આપણા પાક પેદાશમાં લાભ થવાની સંભાવનાઓ કેટલી છે, સાથે સાથે પાયાના ખાતર તરીકે આપણે જે કાંઈ ખર્ચ કરીએ છીએ એમાં બચાવની સંભાવનાઓ કેટલી છે. આ મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આજે આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આજના આપણા પાયાના ખાતરથી લઈ અને કોઈ પણ વાવેતરના વિકાસ પીરિયડ દરમિયાન આપણા તરફથી આપી શકાતી પૂરતી ખાતરોની સુધરેલી વ્યવસ્થાઓના મુદ્દાની આપણી આ ચર્ચામાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે પાયામાં અત્યારના સમયે શિયાળુ વાવેતર જે કાંઈ કરીએ છીએ એમાં વીઘા દીઠ ખાતર કેટલું આપવું, આવા સવાલો મોટા ભાગના ખેડૂતો તરફથી આવતા હોય છે અને આ સવાલો બહુ અગત્યના છે. હવે આપણે જ્યારે ખાતર કેટલું આપવું આ વિચારીએ છીએ ત્યારે આપણી જમીનનો પ્રકાર, આપણું કયું વાવેતર અને આપણે જે વાવેતર કરીએ છીએ એ વાવેતરને આપણે જે પિયત આપવાના હોઈએ એ પિયતની પાણીની ગુણવત્તા કેવા પ્રકારની છે આ પણ અગત્યનો મુદ્દો છે. અને તેથી આ દરેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને આપણે પાયામાં ખાતર આપવાનું હોય છે. આપણે 10 કિલોગ્રામ ડીએપી પાયામાં આપીએ કે 10 કિલો 12-32-16 આપીએ, 12-15-20 જેવું જે ખેડૂતોનું અત્યાર સુધીનું આપવાનું જે બંધારણ પોતે નક્કી કર્યું હોય, પોતે પોતાના પાક પ્રમાણે જે આપવાની પોતાની એક પદ્ધતિ ને પ્રથા નક્કી કરી હોય એ પ્રમાણે દરેક ખેડૂતો આપતા હોઈએ છીએ અને એ પ્રમાણે આપણે આપણા પાકને આપતા રહીએ. એની સાથે સાથે હવે વિચારવાનું જે આપણે શરૂઆતમાં ચર્ચા કરી એ પ્રમાણે એ છે કે આપણે મોટા ભાગના ખાતરો પાયામાં એકી સાથે નહીં આપી દઈએ. ડીએપી આપણે પાયામાં જ આપવું પડે એવી સ્થિતિ અત્યાર સુધી એટલે કે જ્યાં સુધી આપણી પાસે વધારાના સંશોધનો નહોતા આવ્યા ત્યાં સુધી હતી. હવે આપણે વિશેષ સંશોધનોના યુગમાં આવી ગયા છીએ એટલે પાયામાં આપણે ડીએપી આપીએ, નાઇટ્રોજન આપીએ કે પોટેશિયમ આપીએ, એ જે કાંઈ જથ્થામાં પહેલાના સમયમાં આપણે આપતા હોઈએ એમાં અત્યારે ઘણો બધો ઘટાડો કરવાની જરૂર છે. અને આપણે ઘટાડો કરીએ તો લગભગ અડધા જેટલો ઘટાડો કરી શકીએ આપણે, અને એટલો જ ઘટાડો આપણે અવશ્ય કરી લઈએ. એટલા માટે કે પાયામાં આપણે જે ખાતર આપીએ છીએ એ ખાતર આપણે આપ્યા પછી એમાંથી સંપૂર્ણ જથ્થો આપણો છોડ પોતાના વિકાસ પીરિયડ દરમિયાન ઉપાડી શકતો નથી અને એની જરૂરિયાત બાકી રહી જાય છે. ખાતર આપણું પડ્યું રહે છે અને છોડની જરૂરિયાત બાકી રહી જાય છે, કારણ કે છોડ જેટલો વિકસતો જાય એ પ્રમાણે એના જે પોષણ ગ્રહણ કરતા નવા મૂળ હોય છે એ મૂળ થોડા દૂર જતા રહેતા હોય છે. જે ચા હોય છે ને જ્યાં આપણે ખાતર આપ્યું હોય છે ત્યાંથી 10 સેન્ટીમીટર, 15 સેન્ટીમીટર, 25 સેન્ટીમીટર કે 50 સેન્ટીમીટર સુધી આપણા કોઈ પણ વાવેતરના નવા મૂળિયા જતા રહેતા હોય છે અને એ જ્યાં પહોંચે છે ત્યાંથી જમીનમાંથી પોતાને માટેના જરૂરી પોષક તત્વો ગ્રહણ કરવાનો પ્રયાસ કરે છે. હવે આ સ્થિતિમાં થાય છે એવું કે આપણે પાયામાં પૂરતા પ્રમાણમાં વધારે પડતું ખાતર આપ્યું છે તો એ ખાતર આપણું ચામાં પડ્યું રહે છે અને છોડની જરૂરિયાત માટે
છોડ વિકસ્યા પછીના નવા મૂળ જે ખાતર ગોતે છે એ દૂરના વિસ્તારમાંથી ગોતે છે અને ત્યાંથી એને ખાતરની ઉપલબ્ધિ એટલી બધી નથી થઈ શકતી, પોષક તત્વોની નથી થઈ શકતી કે એની જે જરૂરિયાત હોય, અને તેથી આપણે પાયામાં ખાતર આપ્યા પછી પણ આપણા છોડને વિકાસ પીરિયડ દરમિયાન જે જરૂરિયાત રહી જાય છે એ જરૂરિયાતની પૂર્તિ આપણે જે તે સમયે જે કરવાની હોય છે એ પહેલાના સમયમાં આપણે નહોતા કરી શકતા, કારણ કે આપણા જે મુખ્ય પોષક તત્વો છે અને ગૌણ પોષક તત્વો જે 3 છે એમાંથી મોટા ભાગના પોષક તત્વો આપણને વોટર સોલ્યુબલ એટલે કે પાણીમાં ઓગળી જતા સ્વરૂપમાં ઉપલબ્ધ નહોતા. હવે એ પ્રમાણે આપણને તમામ તત્વો ઉપલબ્ધ છે, ત્યારે આપણે પાયામાં દરેક તત્વો બહુ મર્યાદિત પ્રમાણમાં આપીએ અને વિકાસ ચક્ર દરમિયાન એને આપણે વોટર સોલ્યુબલ ખાતરના રૂપમાં આપણે પૂરતી ખાતર તરીકે આપતા રહીશું. 3 છંટકાવ કરીએ, 4 છંટકાવ કરીએ, જેવી આપણી પાકની પરિસ્થિતિ, જેવી પાકની જરૂરિયાત. તો એનાથી એક ફાયદો આપણને એ થશે કે જ્યારે આપણા છોડની જરૂરિયાત હશે ત્યારે આપણે એને વિશેષ રૂપમાં પોષક તત્વો આપી શકીશું. સાથે સાથે વોટર સોલ્યુબલ ફોર્મેટમાં જે કોઈ પોષક તત્વો ઉપલબ્ધ છે એ પોષક તત્વો એવી રીતે તૈયાર થયેલા આવે છે કે છોડ પર્ણો મારફત એને ઝડપથી ગ્રહણ કરી અને સીધું પોતાના ખોરાક તરીકે એનો ઉપયોગ કરી શકે છે. એટલે આપણા છોડ પર એની ઝડપથી અસર થાય છે. સાથે સાથે આપણે વોટર સોલ્યુબલ ખાતરનો જ્યારે છંટકાવ કરવાનો થાય ત્યારે વોટર સોલ્યુબલ ખાતરોમાં આપણે ફૂગનાશકો પણ ઉમેરી શકીએ છીએ, સાથે સાથે કેટલાક જંતુનાશકો પણ ઉમેરી શકીએ છીએ, અને તેથી આપણા છોડને આપણે બાકીની એટલે કે રોગ પ્રતિકારક અગર તો રોગની સારવારની જે જરૂરિયાત હોય એ પણ સાથે સાથે સાચવી શકીએ છીએ. બીજા ક્રમે જે સિઝનમાં આપણે અત્યારે વાવેતર કરીએ છીએ એ વાવેતર એટલે આપણું શિયાળુ પાકનું વાવેતર જ્યારે ડિસેમ્બર મહિનાના બહુ ઠંડા વાતાવરણમાં દાખલ થાય છે ત્યારે જે લાક્ષણિકતા આપણા ફોસ્ફરસ ખાતરની છે એ સમજવા જેવી છે. ફોસ્ફરસને હંમેશા છોડ ત્યાં સુધી જ ગ્રહણ કરી શકે છે કે વાતાવરણમાં થોડું ગરમીનું પ્રમાણ હોય. ઠંડી અતિશય જ્યારે પડવા માંડે એટલે કે 20 સેન્ટીગ્રેડ આસપાસ તાપમાન આવી જતું હોય, 22 સેન્ટીગ્રેડ આસપાસ તાપમાન આવી જતું હોય એટલે જમીનમાં આપેલો આપણો ફોસ્ફરસ જે કાંઈ છે એ ફોસ્ફરસને આપણા છોડ ગ્રહણ નથી કરી શકતા. એટલે એ વખતે એની જે તકલીફ ઊભી થાય છે એ તકલીફ છે પાયામાં જે કાંઈ ફોસ્ફરસ પડ્યો છે એની ઉપલબ્ધિની વાતાવરણના કારણે. અને એ સમયગાળા દરમિયાન એટલે કે ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન આપણા પાક પેદાશને આપણે જે અત્યારના સમયમાં વિજ્ઞાન દ્વારા આપણને ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે વોટર સોલ્યુબલ ફોર્મેટ, એ ફોર્મેટથી આપણે 2 કે 3 વખત જો છંટકાવ આપીએ તો આપણા પાકની વિકાસ પ્રક્રિયા જે છે એ સારી રીતે જળવાઈ રહી શકે છે અને એમાં આપણને સારો ફાયદો થઈ શકે તેમ છે. ઠંડીના વાતાવરણમાં આપણે આપેલો પાયાનો ફોસ્ફરસ આપણો છોડ નથી ઉપાડી શકતો, તો એની બદલીમાં આપણે જે તે સમયે કાં તો 1261 આપી શકીએ છીએ, કાં તો આપણે 052 34 આપી શકીએ છીએ. આ જે ખાતરો વોટર સોલ્યુબલ રૂપમાં આપણને મળે છે એ આપવાથી આપણા છોડની તાત્કાલિક જરૂરિયાત સંતોષાઈ જાય છે. પાયામાં આપણે પ્રમાણસર ફોસ્ફરસ યુક્ત ખાતરો આપીએ. અત્યારે જે ખાતરો આપણે વિતેલા સમયમાં આપતા હતા એના કરતા ઘણું બધું માપ આપણે ઘટાડીએ મિત્રો, અને એ ઘટેલું જે માપ છે અને બચેલો જે ખર્ચ છે એ ખર્ચને આપણે ત્યાર પછી વિકાસ ચક્ર દરમિયાન વોટર સોલ્યુબલ ખાતરોના છંટકાવના રૂપમાં આપીશું તો છોડની પોષક જરૂરિયાતનું જે ચક્ર છે એ ચક્રની સાથે આપણે ચાલતા રહી શકીશું અને તેથી આપણી પાક પેદાશની સ્થિતિ જ્યાં સુધી પૂરેપૂરો આપણો પાક વિકસિત થઈ જાય ત્યાં સુધી જાળવી શકીશું મિત્રો. તો પાયાના ખાતરને લગતી અને ખાસ કરીને પાયાના ખાતરના જથ્થાને લગતી અને એ જથ્થો ઓછો કર્યા પછી વિકલ્પ રૂપે વિકાસ પીરિયડ દરમિયાન આપણે જે કાંઈ આપી શકીએ તેમ હોઈએ એ આપી શકવાની સંભાવનાઓને આપવાની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી અને આપણે જે ચર્ચા કરી છે એ આપણી આ ચર્ચા આપણા દરેક શિયાળુ પાકના પોષક તત્વોના મુદ્દે ખૂબ અગત્યની છે અને તેથી આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે એ પણ એટલું જ અગત્યનું છે અને તેથી આપ સૌ દર્શક મિત્રો એને માટેના પ્રયાસો કરો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.